આજે વસંત પંચમી છે. વસંત ઋતુનો પ્રારંભ થાય છે. માતા સરસ્વતીના પ્રાગટ્યનો દિવસ એટલે વસંત પંચમી. કોઈ પણ કાર્ય કરવું હોય વણ મુહૂર્ત, કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર નથી. આજના દિવસે વિશેષ કરીને માતા સરસ્વતીની ઉપાસનાનો દિવસ. જ્યારે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરી ત્યારે કોઈ જગ્યાએ ધ્વનિ નહીં હતો, ન વાયુમાં ધ્વનિ હતો, ન જલની અંદર ધ્વનિ હતો, ન કોઈ ગ્રહોની ગતિ હતી. અસ્ત વ્યસ્ત એ બ્રહ્માંડનું સંચાલન થતું હતું. જ્યારે બ્રહ્માજીએ ભગવાન શિવજીનું ધ્યાન કર્યું અને બ્રહ્માજી દ્વારા એક દિવ્ય દેવી પ્રગટ થયા, જેને આપણે વીણાવાદિની કહીએ છીએ. બે હાથથી સુંદર વીણા વગાડે છે, આશીર્વાદની મુદ્રા છે, દિવ્ય શ્વેત વસ્ત્ર ધારણી, એક પણ સોના ચાંદી હીરા મોતીનું કોઈ આભૂષણને ધારણ કરેલું, દિવ્યતાથી ભરપૂર એ દેવી પ્રગટ થઈ, જેમને વીણાનું વાદ્ય વગાડ્યું અને સુંદર ગ્રહોની ગતિ, જલધ્વનિ, પવનની ધ્વનિ, એક ધ્વનિનું સુંદર ઉત્પન્ન થયું. તેથી આજના દિવસે દરેક સરસ્વતી ઉપાસકો માટે શ્રેષ્ઠ, આમ તો દરેક માટે, વિદ્યાર્થીઓ માટે પણ શ્રેષ્ઠ, પુસ્તક પ્રેમીઓ માટે પણ આજનો દિવસ મહત્વનો દિવસ છે. આજના દિવસે બાળકોને પણ આપણે સ્કૂલમાં ભણવા માટે મૂકવા જોઈએ. એ આજ પાવન દિવસ માતા સરસ્વતી નો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી છે. વસંત ખીલે ચારો તરફ. આજના દિવસે માણસે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. જો આમ જોઈએ શાસ્ત્ર સંમત તો આજના દિવસે દરેક ભાઈઓ બહેનોએ પીળા વસ્ત્રો ધારણ કરવા માતા સરસ્વતીની ઉપાસના માટે. આજના દિવસે પીળા પુષ્પોથી માતા સરસ્વતીનું પૂજન કરવું. આજના દિવસે પીળું નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવું. કેસરયુક્ત ખીર, કેસરયુક્ત ભોગ ભોજન. આજનો દિવસ બહુ મહત્વનો છે. કેસરયુક્ત ચંદન પણ પોતાના ભાલમાં અર્પણ કરવું. આજના દિવસે માતા સરસ્વતીને પીળા પીળા સુંદર સુંદર પુષ્પો અર્પણ કરવા. માતા સરસ્વતીની ઉપાસનાનો દિવસ એટલે વસંત પંચમી છે. પણ નથી આપણે પીળા વસ્ત્રો પહેર્યા, નથી આપણે પીળું ચંદન કર્યું, નથી પીળું નૈવેદ્ય ભગવાનને અર્પણ કર્યું, ન આપણે પીળા પુષ્પો ચડાવ્યા. તો સરસ્વતીની શ્રેષ્ઠ ઉપાસના કઈ રીતે કરવી? માતા સરસ્વતીની આપણે ઉપાસના કરવી છે. આપણે આજે કાંઈ નથી કર્યું. સાંજ પડી જશે તો કરીએ શું? આપણે કઈ રીતે આજે માતા સરસ્વતીની ઉપાસના કરવી? નથી પીળા વસ્ત્રો પહેર્યા, નથી પીળું નૈવેદ્ય અર્પણ કર્યું, ન પીળું ચંદન કર્યું, ન પીળા પુષ્પો ભગવાનને માતાજીને અર્પણ કર્યા. તો કઈ રીતે આજે આપણે માતા સરસ્વતીની ઉપાસના કરી શકીએ? તો ચિંતનકારો એમ કહે છે કે માતા સરસ્વતીની ઉપાસના પીળા પુષ્પો અર્પણ કરીને કરવાથી નહીં, પણ આજે માતા સરસ્વતીની ઉપાસના માટે આજે દ્રઢ સંકલ્પ કરવો કે આજથી હું મધુર બોલીશ. એ શ્રેષ્ઠ માતા સરસ્વતીની ઉપાસના છે. આજથી દ્રઢ સંકલ્પ. મારી સામે હજારો લોકો કટુ શબ્દ બોલતા હોય, મારા માટે હજારો કડવા શબ્દો બોલતા હોય, પણ હું દ્રઢ સંકલ્પ કરું છું કે આજથી મારા મુખમાંથી કોઈ કટુ શબ્દ પ્રગટ નહીં થાય. આજથી એવી રીતે હું બોલીશ કે માતા સરસ્વતીની વીણાનું વાદ્ય વગડતું હોય એવી મારી મધુર વાણી આજથી હું બોલીશ. એ માતા સરસ્વતીની ઉપાસના છે. પુષ્પોથી પૂજા તો સૌ કોઈ કરે, પીળા વસ્ત્રો પહેરીને સૌ કોઈ પૂજા કરે, પણ શ્રેષ્ઠ માતા સરસ્વતીની કોઈ ઉપાસના હોય તો દ્રઢ સંકલ્પ કરીએ કે આજથી હું મીઠું બોલીશ, મધુર બોલીશ, હું સ્વીટ બોલીશ. મારી ભાષામાં મધુરતા છે, મારી ભાષા એટલી સુંદર છે કે જાણે માતા સરસ્વતીની વીણાનું વાદ્ય વગડતું હોય એવી મારી સુંદર મધુર વાણી છે. એ માતા સરસ્વતીની ઉપાસના છે. અને બહુ હૃદયથી કહું છું કે જે માણસ મધુર બોલે ને તેને પણ સુખ મળે છે, ને સાંભળનારો છે ને તેને પણ સુખ મળે છે. બંનેને સુખ આપનારી જો કોઈ આપણી પદ્ધતિ હોય તો મધુર વાણી છે. અને મધુર વાણી બોલવામાં કોઈ ખર્ચ નથી થતો. વગર ખર્ચે મધુર વાણી તમે બોલી શકો છો. અને મધુર વાણી બોલવાથી સ્વર્ગ ઊભું થઈ શકે છે. જે માણસની મધુર વાણી હોય તેના જીવનમાં દરેક પ્રકારના સુખોનું આગમન થાય છે. મધુર વાણી બોલવાથી સન્માન વધે છે, મધુર વાણી બોલવાથી લોકપ્રિયતા વધે છે. તેથી માતા સરસ્વતીની ઉપાસના નૈવેદ્ય દ્વારા નહીં, સુંદર સુંદર પુષ્પો દ્વારા નહીં, સુંદર સુંદર પીળા વસ્ત્રો દ્વારા નહીં, પીળા આભૂષણો દ્વારા નહીં,
પણ આજે માતા સરસ્વતીની ઉપાસના માટે આપણે દ્રઢ સંકલ્પ કરી કે આજથી હું મધુર બોલીશ, હું મીઠું બોલીશ. ચડે પડે માનવી જીભ વડે મીઠા બોલા માનવી, તેનો જગમાં વાંકો ન વાળ. કોઈલ અને કાગે તેનો વાને વર્તારો નહીં. એ તો એની જીભડીએથી ઓળખાય છે. શબ્દ સંભાલ કર બોલી, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. ઘણા માણસો પાસે ઘણું બધું હોય પણ બોલીને ઘણું બધું બગાડતા હોય છે. વાણીનો વિવેક એ માતા સરસ્વતીની ઉપાસના છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી એમ કહે, પૂજ્ય બાપુ, એક શબ્દ બોલતા પહેલા 2 વાર વિચાર કરવો તો હંમેશા સારું બોલાશે. મનમાં મુખમાં આવે બોલી નાખવું એ માણસને મૂર્ખ કહ્યો છે. વિદ્યા વિહીન સમજો તેને. જે મનમાં આવે ને જે મુખમાં આવે એ બધું બોલી નાખવું એ યોગ્ય ને વિચાર્યા પછી બોલાય છે. ઘણા માણસો એવા હોય છે, ઘણું બધું સારું કરતા હોય છે, ઘણાના હાથ એમ ના હોય છે, બહુ સેવા કરતો હોય, બહુ દાન કરતો હોય, પણ તેની વાણીમાં એટલી બધી કટુતા હોય તે જે કાંઈ કરતો હોય તેનું કોઈ ફળ ન મળે, તેને યશ ન મળે, તેને કીર્તિ ન મળે, ઘરની અંદર લોકપ્રિયતા ન મળે. ઘર માટે કેટલું એ માણસ કરતો હોય પણ તેની ભાષામાં મધુરતા ન હોય. અને ઘણા માણસો કાંઈ કરતા ન હોય પણ તેની ભાષા, તેની વાણી એટલી મીઠી ને મધુર હોય છે કે કાંઈ નહીં કરતો હોવા છતાં તે માણસ સન્માનિત રહે છે. તેથી આપ સૌ તો ડાયા માણસો છો, આપ સૌ ભણેલા ગણેલા છો, સૂઝ ને સમજણ ધરાવતા માણસો છો, આપ સૌ જાણો છો. તો આજે વસંત પંચમીના દિવસે આપણે સવે સંકલ્પ કરવાનો છે કે આજથી હું મીઠું બોલીશ, હું મધુરું બોલીશ. ભગવાન શિવજીના ચરિત્રમાં તમે જુઓ, શંકર ભગવાને કોઈ જગ્યાએ કટુ વાક્ય નથી બોલ્યા. મહાદેવનું સંપૂર્ણ જીવન ચરિત્ર, ભગવાન શંકરજીની વાણી બહુ મધુર છે. અને મને એક વાત કહેતા બહુ જ ગૌરવ થાય છે. માતા સરસ્વતી મહાદેવજીની પરમ ભક્ત છે, શિવ ઉપાસક છે માતા સરસ્વતી. આમ થોડુંક વધારે ઈકો આમ ડબલ મને સંભળાય છે. માતા સરસ્વતી નિરંતર શિવ ઉપાસના કરે છે. અને માતા સરસ્વતી સંગીત વિદ્યા, ગાયન વિદ્યા એ ભગવાન શિવજીની સાધનાથી મળે છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ તો કોઈ સુંદર પ્રવચન કરતો હોય તો કહીએ કે તેને જીવ ઉપર માતા સરસ્વતી બિરાજે છે. સુંદર કોઈ ગાયન કરતું તો આપણે કહીએ કે તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. જો કે હવે તો લોકો કંઈક અલગ બોલવે છે. સુંદર કોઈ ગાતું હોય તેને કહે તેને ગળામાં કોયલે માળો બાંધ્યો છે. હવે ગળામાં કોયલ માળા બાંધતી છે, આવું ખોટું બોલાય? તેના કંઠમાં માતા સરસ્વતી નિવાસ કરે. કેટલું સુંદર ને કેટલું રૂડું લાગે. તો વિચાર કરવા જેવી વાત છે, ધ્યાન દીજીએ. કોઈ સુંદર ગાયન કરતો હોય તો કહીએ કે તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજમાન. કોઈ સુંદર પ્રવચન કરતો હોય તો કહીએ કે તેની જીહ્વા પર માતા સરસ્વતી બિરાજમાન છે. તો કોઈ ગાતું હોય તો કે તેના કંઠમાં સરસ્વતી બિરાજમાન. કોઈ સુંદર પ્રવચન કરતો હોય તો કહીએ તેની જીહ્વા પર માતા સરસ્વતી. તો માતા સરસ્વતીના કંઠમાં કોણ? એ અમારો નીલકંઠી ભગવાન મહાદેવ છે. જગતના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. માતા સરસ્વતીના કંઠમાં નીલકંઠ મહાદેવ બિરાજે છે. જગતની જીહ્વા પર માતા સરસ્વતી બિરાજે, પણ માતા સરસ્વતીની જીહ્વા પર ભગવાન શિવ બિરાજે છે. અને બહુ એક હૃદયની વાત કહું છું, વાણીની મધુરતા મેળવવી હોય તો વધારે શિવનું ભજન કરો. જે મનુષ્ય ભગવાન મહાદેવનું નિરંતર ભજન કરતો હોય તેની વાણીમાં મધુરતા આવે છે. ઘણા માણસો બોલતા હોય તો અમને કડવા ધોડે, આપણને ગમે નહીં કે આ માણસ બોલતો બંધ થાય તો વધારે સારું. અને ઘણા માણસોને બોલતા આવડતું ને છતાં બોલતો હોય તો પણ મીઠું ને મધુર લાગે છે. કારણ કે તેને જીવવા પર શિવજીનું સ્મરણ રહેતું હોય છે. અને ભગવાન શિવનું સ્મરણ કરવામાં કોઈ ખર્ચ નથી થતો. હાલતા ચાલતા, બેસતા, ઉડતા, ખાતા, પાતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, શમશાનમાં, કોઈ બી અવસ્થામાં જીવાગરે વર્તતે તસ્સ સફલમ જીવિતમ, તેનો જન્મ સફળ થઈ જાય છે. શિવનામ તરીમ પ્રાપ્યમ સંસાર બંતરંતે સંસાર મૂલ પાપાની તાની નશ્યંતિ સંશય. જેને જીવવા પર ભગવાન શિવનું નામ રહે છે એ માણસ ભવ પાર થઈ શકે છે. તેથી હૃદયની એક વાર પ્રાર્થના, વસંત પંચમી નિમિત્તે આ કથા આપણી 801મી કથા છે. કથા કરતા કરતા મને 30 વર્ષ વીતી ગયા છે. અમે નરેન્દ્રભાઈ અને અનિલાબેને કથાનું આયોજન કર્યું. તેમાં 26 જાન્યુઆરી અમારી કથાનો પ્રાગટ્ય દિવસ હતો. વર્ષો પહેલા 26/1/1996 મેં કથાનો પ્રારંભ કર્યો હતો. ભાવનગર, આનંદનગર, સ્વામિનારાયણ મંદિર, ગવિયા સ્વામી, બાલકૃષ્ણ સ્વામીએ પહેલી વાર શિવમાં પણ કથાનું આયોજન કર્યું હતું.
મંદિર સ્વામિનારાયણ અને ભગવાન મહાદેવની કથા. અને ત્યારે મને શિક્ષાપત્રી ગવ્યા સ્વામી આપી હતી અને શિક્ષાપત્રી હું સાથે રાખું છું. તેથી દરેક તાબાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ને સાથે મારે ખૂબ ઘનિષ્ઠ નિકટતા છે. પછી કોઈ પણ તાબાને, કારણ કે એમાં અલગ અલગ તાબા હોય ભાઈ, અલગ અલગ. આજે શિક્ષાપત્રી દિવસ પણ છે. બોલો કેટલી સરસ વાત, અનાયાસ યાદ આવી. આજે શિક્ષાપત્રી દિન છે, વસંત પંચમી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રનો પ્રારંભ કર્યો હતો. આજે શિક્ષાપત્રી પ્રાગટ્ય દિન પણ આજે છે, વસંત પંચમી પણ આજે છે. કેટલો સુંદર દિવ્ય દિવસ છે. તો આइए 2 मिनट के लिए माता सरस्वती को याद कर. या कुंदे या कुंदेन्दु तुषार हार धवला या शुभ्र वस्त्रावृता. ધ્યાન દીજે, ભગવાન મહાદેવની પૂજામાં પણ શ્વેત વસ્ત્રોનો બહુ મહિમા છે. માતા સરસ્વતીના પ્રિય વસ્ત્ર કહો તો શ્વેત વસ્ત્ર છે. શુક્લા શ્વેત વસ્ત્ર ધારણી એ માતા સરસ્વતી છે. આપણે જ્યારે ભણતા હતા સ્કૂલની અંદર ત્યારે રોજ આ પ્રાર્થના આપણે બોલતા હતા. ઘણા ભાઈઓ બહેનો યાદ પણ હોય, ઘણાને યાદ પણ ન હોય. યા કુંદે તુષાર, या कुंदेन्दु तुषार हार धवला या शुभ्र वस्त्रावृता या वीणा वरदण्ड मण्डलितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृति देवे सदा वंदिता पातु सरस्वती भगवती निशेष શુક્લામ બ્રહ્મા વિચારચારમ પદ્મા. એ માતા સરસ્વતીની ઉપાસના છે. એવું નથી કે વિદ્યાર્થીઓ જ માતા સરસ્વતીની ઉપાસના કરે. દરેક મનુષ્ય માટે માતા સરસ્વતીની ઉપાસના બહુ આવશ્યક છે. આમ તો આપણી પ્રાર્થનામાં માતા સરસ્વતીની ઉપાસના હોવી જોઈએ. વેપાર કરતા વાણિજ્યની અંદર જે માણસો રહેલા છે એ ગણેશજી, લક્ષ્મીજી અને માતા સરસ્વતીની ઉપાસના કરતા જ હોય છે. એની અંદર પ્રધાન આ 3 દેવતાઓ છે. એક ભગવાન ગણેશ, એક લક્ષ્મીજી અને માતા સરસ્વતી છે. તેથી રોજ આપણી પ્રાર્થનામાં પણ માતા સરસ્વતીની યાદ તો હોવી જોઈએ. એ શ્રેષ્ઠ ઉપાસના છે. સરસ્વતીની ઉપાસના એટલે મધુર વાણી, સત્ય સભર મીઠી વાણી. એ માતા સરસ્વતીની ઉપાસના છે. શુક્લામ બ્રહ્મ વિચાર સાર માધ્યામ જગદ્વ્યાપિની માતા સરસ્વતી વીણા પુસ્તકધારિણી અભયદા. અભય વરદાન દેતી પુસ્તક ધારણી એ માતા સરસ્વતી. 2 હાથ દબાડા વીણા વાદ્ય સંભળાવતી માતા સરસ્વતીને પ્રણામ છે. હસ્તે સ્ફટિકમાલિકા વિરહતી પદ્માસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદા
આ જ રીતે આપણે શિવની પણ સ્તુતિ ગાઈએ છીએ. વંદે દેવ ઉમાપતિ, એ જ પરંપરામાં. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે. બૃહસ્પતિ દેવના ગુરુ કોણ છે? તો કે ભગવાન શિવ છે. ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજી જગતગુરુ છે.